દોસ્તો આરબીઆઈ રેપો રેટ ઘટાડી દીધો છે. આપણને બધાને ખબર છે કે આરબીઆઈએ 50 બેઝિસ પોઈન્ટ એટલે કે આપણી ગુજરાતી ભાષાની અંદર 0.5% રેટ ઘટાડી દીધો છે. તો એનાથી શું થશે કે આપણી લોનો સસ્તી થશે. જે એક્ઝિસ્ટિંગ લોન ચાલુ છે એમાં પણ રેટ ઓછો થશે અને નવી જે લોન લેવાની છે એમાં પણ રેટ ઓછો થશે. તો આપણે શું કરવાનું છે કે આપણી જે લોન ચાલુ છે ને એને પહેલાં રિવ્યૂ કરવાની છે કે ભાઈ આપણી લોનની અંદર રેટ ઘટ્યો છે કે નથી ઘટ્યો. અગર નથી ઘટ્યો તો આપણે બેંકને ઇન્ફોર્મ કરવાનું છે કે ભાઈ મારી લોનની અંદર રેટ નથી ઘટ્યો, આરબીઆઈ રેપો રેટ ઘટાડવા છતાં મારી લોનની અંદર કોઈ ઇફેક્ટ આવી નથી. જો ફ્લોટિંગ રેટની અંદર હશે ને તો તમારો રેટ ઘટી શકશે, ફિક્સ રેટની અંદર હશે તો એમાં કોઈ ફેરફાર નહીં થઈ શકે. બીજું આપણે શું કરવાનું છે કે ભાઈ જો આપણે એફડી કરવી હોય ને તો અત્યારે રાઈટ ટાઈમ છે. કારણ કે બેંક એફડીના રેટ ઘટાડે ને ઓછા કરે ને એની પહેલાં આપણે એફડી લોક કરી દેવાની. કારણ કે રેપો રેટ ઘટ્યો છે ને તો એનાથી એફડીના રેટ પણ ઘટવાના છે. પણ જો બેંક રેટ ઘટાડે ને એની પહેલાં આપણે આપણી એફડી મતલબ લોક કરી દેવાની, એફડી કરાવી નાખવાની બેંકમાં, જેથી કરીને શું થશે કે અત્યારે જે રેટ ચાલુ છે ને એનો આપણને બેનિફિટ મળશે. કારણ કે એફડીના રેટ પણ ઓછા થવાના છે, રેપો રેટ ઓછો થયો છે એટલે. અને ત્રીજી વસ્તુ જો આપણે જોઈએ ને તો કે ભાઈ લોન લેવો હોય ને તો અત્યારે રાઈટ ટાઈમ છે. કારણ કે રેપો રેટ ડાઉન થવાથી લોનના ઇન્ટરેસ્ટ રેટ પણ ડાઉન થયા છે. તો અત્યારે લોન લેવા માટે રાઈટ ટાઈમ છે મિત્રો.